પંચમહાલ શહેરાની વાત કરીએ તો શહેરા એમજીવીસીએલ દ્વારા નવો કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી। કેબલ વાયર તૂટી જતા મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો। બનાવ એમજીવીસીએલ દ્વારા નવો કેબલ નાખીને વીજ પુરવઠો ચાલુ કરવાની માંગ અને કાર્યવાહી અને કામગીરી હાથ ધરાય તે સાથે જ શહેરા નગરમાં મેઇન બજારથી બસ સ્ટેન્ડ તરફ જતા રોડ પર ટ્રાન્સફોર્મર નજીક કેબલ વાયરમાં મોડી રાત્રિએ આગ લાગવાનો બનાવ બન્યો। તો ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની તો કેબલ વાયર તૂટીને નીચે પડતા હાથલારી પર આગના તણખલા પડતા હાથલારીની કાપડની છતમાં પણ આગ લાગી હતી। તો આગ સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને આગને કાબૂમાં લીધી અને બનાવની જાણ એમજીવીસીએલના કર્મીઓને થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। કેબલ વાયરમાં આગ લાગવાને કારણે વીજ પુરવઠો બંધ થતા આસપાસના વિસ્તારના રહીશોને અસહ્ય ગરમી દરમિયાન વાત કરીએ તો અસહ્ય ગરમીમાં રાત્રિ દરમિયાન અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો, જ્યારે દિવસ દરમિયાન ગરમીમાં રહેવાનો વારો આવ્યો અને ત્યારે ગરમીને કારણે વીજ વપરાશ વધી જતા ઓવરલોડ વીજ વપરાશને કારણે આગ લાગવાનું સામે આવ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો શહેરા નગરમાં મેઇન બજારથી બસ સ્ટેન્ડ તરફ જતા રોડ પર ટ્રાન્સફોર્મર નજીક કેબલ વાયરમાં મોડી રાત્રે આગ લાગી હતી અને આગ લાગતા જ કેબલ વાયર તૂટીને નીચે પડ્યો। તો હાથલારી પર આગના તણખલા પડતા હાથલારીની કાપડની છતમાં આગ લાગી હતી અને આગ લાગવાની આ ઘટના બનતા તો સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને આગને કાબૂમાં લીધી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ કેબલ વાયરમાં આગ લાગવાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને વીજ પુરવઠો બંધ રહેતા આસપાસના રહીશો છે તે આકરી ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।